સાઈન થઈ ગઈ. જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે અર્જુનસિંહની બાઈક અમે ત્યાં પડેલી જોઈ. અર્જુનની બાઈક અહીંયા? અર્જુન અહીંયા શું કરે છે? બા, તમે તમારા ત્રણ દીકરાઓ માટે કંઈ પણ કરી શકો છો, પણ એક વખત તમારે મને કોન્ફિડન્સમાં લઈને આ વાત કરવા જેવી હતી. ચલો મને નહીં તો અર્જુનભાઈ સાથે વાત કરવા જેવી હતી. અર્જુનભાઈએ કોઈ ગુનો નથી કર્યો. મારી એમની સાથે ડિટેલમાં વાત થઈ. આ એ તમારા જ દીકરા છે, કોઈનું ખૂન ના કરી શકે. તો પછી એ છરો? એટલે તો કહું છું તમારે એકવાર અમારામાંથી કોઈની સાથે વાત કરવા જેવી હતી. મારી અર્જુનભાઈ સાથે વાત થઈ છે. ધારો કે અર્જુનભાઈએ મીનાક્ષીનું ખૂન કર્યું પણ હોત, એ પોતાની નજરોની સામે પોતાની બાની ધરપકડ થતા જોઈ શક્યા હોત. એમને એ જ વખતે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોત. બા, પોતાના ગુનાની સજા પોતાની માં ભોગવે એવું કયો દીકરો ઈચ્છે? બા, એ ગુનો તમે કર્યો જ નથી, તમે એ ગુનાની સજા ભોગવવા જઈ રહ્યા છો. તમારા કારણે આપણો આખો પરિવાર દુઃખી છે. બા, ભ્રમ છે તમારો. અમારા લીધે કોઈ દુઃખી નહીં થયું હોય. અમે નહીં હોઈએ ને તો ફક્ત બેબીને દુઃખ થશે, બાકી બીજાનું અમે નથી કહી શકતા. કોઈને પોતાની મા પ્રત્યે પ્રેમ નથી, કોઈને નહીં. તમે આવું શાના પરથી કહો છો? અમુક વાતો કહેવાની ના હોય કેસર, ફીલ થતી હોય છે. બા, તમારી પાસે છે ને દિવ્ય દ્રષ્ટિ આવી જોઈતી હતી, એટલે તમે અહીંયા બેઠા બેઠા જોઈ શકતા કે અત્યારે આપણા ઘરમાં બધાની શું હાલત થઈ રહી છે, બધા શું કરી રહ્યા છે. અત્યાર સુધી તમે જે કંઈ જોતા આવ્યા છો, જે કંઈ ફીલ કરતા આવ્યા છો, એ તમારી દ્રષ્ટિએ જોતા આવ્યા છો, પણ ક્યારેક સામેવાળાની દ્રષ્ટિએથી પણ ફીલ કરી છો. મને આખી રાત ઊંઘ નથી આવી, પણ તમે મારી વાત જવા દો. હું છું એવી લાગણીશીલ, પણ જે દીકરો તમારી સાથે સીધા મોઢે વાત નથી કરતો, તમને હંમેશા ઉલટો જવાબ આપનારા અર્જુનભાઈ એ એકદમ ભાંગી પડ્યા છે. ઢાબા પર પણ નથી જતા. બેબી માસી સાથે સતત તમારી ભૂતકાળની વાતો યાદ કર્યા કરે છે. ભૂતકાળની વાતો યાદ કરી રડતા રડતા હસી પડે અને હસતા હસતા રડી પડે. છેલ્લા કેટલાય દિવસથી પોતાની બાને માં નહીં કહેનારા મારા ફોજદાર મારા ખોળામાં માથું મૂકીને ધ્રુસકે રડતા હતા. મારી બા મને પાછી લાવી આપ એવી સતત મને આજીજી કરતા રહે છે. ઘણી સ્ત્રીઓને પોતાના પતિને આવી રીતે રડતા જોઈને એવું થતું હોય છે કે આ કેવું સ્ત્રીની જેમ રડ્યા કરે છે, પણ મને એવું જરાય ના લાગે, કારણ કે પોતાની મા માટે રડતો હતો. ઇનફેક્ટ સાચું કહું, મને તમારી જેલસી થતી હતી. એક દીકરો પોતાની માને આટલો પ્રેમ કરે છે,
મને એમને કહેવાનું મન પડતું કે જો તમે બાને આટલો જ પ્રેમ કરો છો તો એમની સામે જઈને એક્સપ્રેસ કરો ને, પણ મેં ના કહ્યું, કારણ કે મને ખબર છે કે એ નહીં જ કહે. છે તો તમારા જ દીકરાને, જેવા માં એવા દીકરા. અને દિગ્વિજયભાઈનું તો શું કહું, એમને તો મારા કરતા વધારે તમે ઓળખો છો. એમના વિશે ફક્ત એટલું જ કહી શકીશ કે તમે ઘરમાં નથી ને તો એ પણ દુઃખી થઈ ગયા છે. હા, લાપસી ટેસ્ટ કરો. ખાઓ બા, ટેસ્ટ તો કરો. તમે કહ્યું હતું ને કે બેબી માસી આટલા વહેલા તમારા માટે લાપસી બનાવી દીધી. હા, પણ આ લાપસી બેબીએ નથી બનાવી. આ લાપસી તમારા દીકરા હર્ષવર્ધનસિંહે બનાવી છે. આજે તમારા જન્મદિવસે મોઢું મીઠું કરાવવા માટે લાપસી લઈને આવી છું. મન થાય તો માના હાથે બનાવેલી લાપસી ખાઈ લેજો, નહીતર બીજાને આપી દેજો. હર્ષવર્ધનસિંહ મારા માટે લાપસી બનાવી. અને તમે કહો છો કે કોઈ તમને પ્રેમ નથી કરતું. માફ કરજો, મારી મમ્મી પણ જ્યારે ખોટું વિચારે છે ત્યારે હું આ જ રીતે એમની સાથે વાત કરું છું. જે ગુનો તમે કર્યો જ નથી એ ધજા હું તમને નહીં ભોગવવા દઉં. તમારે તમારું સ્ટેટમેન્ટ પાછું લેવું પડશે. હા બા, તમારે સ્ટેટમેન્ટ પાછું લેવું જરૂરી છે. એટલે તમે હવે અમારી ભાષામાં અમને બોલી રહ્યા છો? હા બા, કારણ કે આ જ એક સત્ય છે. આ સત્ય અટલ છે. અને રહી વાત મહેશ્વરી મેડમની, તેમની સાથે હું વાત કરી લઈશ. પણ તમે તમારું સ્ટેટમેન્ટ પાછું લઈ રહ્યા છો એન્ડ ધેટ ઇઝ ફાઇનલ. મે આઈ કમ ઇન મેડમ? તું મારે તમારી સાથે વાત કરવી છે. બોલ. હું હમણાં જ અમરબા સાથે વાત કરીને આવી છું. એ એમનું સ્ટેટમેન્ટ પાછું લેવા માંગે છે. શું? આર યુ આઉટ ઓફ યોર સેન્સ? તો એમને આ રીતે મેન્યુપ્યુલેટ ના કરી શકે. મેડમ, મેન્યુપ્યુલેટ હું નહીં, અમરબા કરી રહ્યા છે. અને એ પણ તમારા લીધે. કોઈના કહેવાથી તમે જે રીતે હાથ ધોઈને અર્જુનભાઈની પાછળ પડી ગયા હતા ને, એ એમનાથી સહન ના થયું. એમને એવું લાગ્યું કે પોલીસ આટલી પૂછપરછ કરી રહી છે તો ડેફિનેટલી અર્જુનભાઈ આ મર્ડરમાં ઇન્વોલ્વ હશે. અને એટલા માટે આ ખૂનનો આરોપ એમણે પોતાના માથે લઈ લીધો. આ તો જરા વધારે પડતું બોલી રહી છે. હું તો ખાલી બોલી રહી છું મેડમ, પણ તમે તો આ કર્યું છે. મેડમ, મને એક વાત કહો, મર્ડર વેપન ગન નહીં પણ છરો છે, રાઈટ? હા તો સિનિયર સિટીઝનની એજના અમરબા મીનાક્ષી જેવી યંગ છોકરીને પકડીને છરા વડે એના ગળા પર હુમલો કરી કેવી રીતે શક્ય છે? મેડમ, આટલા વર્ષોની ડ્યુટીમાં તમે ક્યારેય સાંભળ્યું છે કે એક યંગ છોકરી જેની સભાન અવસ્થામાં હોય એના ઉપર એક વૃદ્ધાએ હુમલો કરીને એનું મર્ડર કરી નાખ્યું હોય? મેડમ, આ પોસિબલ જ નથી. હા, પણ અમરબાએ પોતે ગુનો કબૂલ કર્યો છે અને સ્ટેટમેન્ટ પર એમને સહી પણ કરી છે. અને તમે માની લીધું નહીં? કોઈ પણ જાતની તપાસ પણ ના કરી. મેડમ, આ બાજુ આપણા સિનિયર્સને ખબર પડશે ને તો તમને મૂર્ખ કહેશે. અને માની લો કે કોર્ટમાં અમરબાએ એમ કહી દીધું કે આ મેડમે દબાણ કર્યું એટલા માટે એમણે સ્ટેટમેન્ટ ઉપર સાઇન કરી, તો